અમે અહીંયા નથી આવ્યા. આ ખેડૂત વિરોધી, ગામડા વિરોધી અને ખેતી વિરોધી ભાજપ સરકારે અમારા ઉપર એટલો અન્યાય કર્યો, ખેડૂતોને એટલા રડાવ્યા, ખેડૂતોને એટલી પીડા આપી, અમને મજબૂર કર્યા છે અહીંયા આવવા માટે, એટલે અમે આવ્યા છીએ. પણ આ અમારો મીઠા મેરામણ જેવો એક રેલો ગાંધીનગર તરફ કૂચ કરશે તો તમારા માધ્યમથી સરકારને કહું છું કે જેટલો કંપનીઓને પ્રેમ કરવો હોય એટલો કરી લો, જેટલો કોર્પોરેટ જગતને પ્રેમ કરવો હોય એટલો કરી લો. બાપ એ ગઈકાલે પણ ખેડૂત હતો, આજે પણ ખેડૂત છે અને હજારો વર્ષ સુધી બાપ ખેડૂત જ રહેશે. તમારે અમારી માંગણીઓ પૂરી કરવી પડશે, અધરવાઇઝ ગાડી ભરીને ઘર ભેગું થવું પડશે. આપણા કલ્ચરમાં કહેવત છે કે ખાઈ કોઈનું ખોદાય નહીં. આ સરકાર ખેડૂતોનું જ ખાય છે અને ખેડૂતોનું ખોદે છે, ખેડૂતોને આપઘાત કરવા માટેના પેલા પ્રયત્નો કરે છે. હું રિપીટ કરું છું કે ભાજપને એનો કોર્પોરેટ જગત તરફનો પ્રેમ નષ્ટ કરી નાખશે અને જે નાદ ઘંટનાદ એ ગઈકાલે પણ ખેડૂતોનો થયો હતો, આજે પણ ખેડૂતોનો થઈ રહ્યો છે. અને સરકાર જે તાકાત કામે લગાડવી હોય તે લગાડો, જે તંત્રને ઢાલ બનાવવી હોય એને બનાવો. જીતશે તો મારો ખેડૂત, ખેડૂત, ખેડૂત અને એની એકતા, એકતા અને એકતા. આ રેલો, આ તડકો એક સરકારને રેલો લાવશે, ચૂંટણીએ આવવું પડશે અને કિસાનનો નાદ સાંભળીને ઇમ્પ્લિમેન્ટ કરીને અમારી માંગણીઓ પૂરી કરવી. જે રીતે ઉદ્યોગપતિઓની ચાટુકાર બનીને સરકાર એ કાયદો અને નિયમો પરિપત્ર બહાર પાડી રહી છે, જે રીતે કલેક્ટર અને આઈપીએસ ઓફિસરો મળીને ખેડૂતોના દાદાગીરી છે, એ સિવાય જમીનની માપણી, કાપણી, દેવું માફી, વીજળી મફત આપવાથી માંડી અને અમારા એમએસપી આ બધા જ મુદ્દાઓને લઈને આજે હજારો ખેડૂતો, તમે પોતે જોઈ રહ્યા છો, માહોલ કેવો છે. આ સ્વયંભૂ છે, પક્ષ મોબિલાઇઝ કરે તો લોકો લાવવા પડે. આ લાવેલા નહીં આવેલા છે, અને જ્યારે આવેલા હોય ત્યારે ખરા દરબારમાં સરકારને અમે આજે કહ્યું છે કે આજે તો અમે તમને પહેલા દિવસે કહ્યું તો અમે ચેતવણી આપવા આવીએ છીએ. આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. આવનાર 2 મહિનાના કાર્યક્રમો સરકાર નહીં માને તો અમે
એક પછી એક જલદ કાર્યક્રમો એવા આપશું. જલદનો મતલબ હળદરવાની નહીં, નગર ભરવાની નહીં. જલદનો મતલબ સરકારની ઊંઘ હરામ કરી દે, સરકારનું જીવવું હરામ કરી દે, એવી ગાંધીજીના માર્ગે એવી સરદાર પટેલની તાકાત સાથે અમારી સભા બધા ઓગણીસ કેમ કે આજે સભા થશે અને સભાને અંતે ત્યાં નક્કી થશે કે આગળના કાર્યક્રમો શું. અને ગાંધીનગર જવાવાળી જે વાત છે, મને એવું લાગે છે કે સરકાર ઝૂકશે અને કદાચ એવું બને કે તમે આટલું ચાલીને આવ્યા છે તો અમે 5 ડગલા ચાલીને સામે આવે, એટલે અમને ત્યાં જવાના બદલે કદાચ સરકાર આમાં પગલે અમારી પાસે આવશે એવી આજે ખેડૂતોની તાકાત ગાંધીનગરના પાદરમાં પહોંચીએ છીએ એટલે પછી માનો કે સરકાર એમ કે અમે હામા પગલે તમારી માંગણીઓ જે છે એના માટે આવી રહ્યા છીએ, તો પછી અમારે ગાંધીનગરમાં કામ કરવા જવાની જરૂર નથી. એટલે અમે નક્કી કરશું કે સરકાર શું નિર્ણય કરે છે એના આધારે આગળનો નિર્ણય ઓગણતમાં થશે.